તો સુરત શહેરમાં ફરી ધોધમાર વરસાદ. ઉધના સચિન રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. રોડ આખો પાણીમાં ગરકાવ થયો છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સુરતના આ દ્રશ્યો છે. રોડ પર પાણી ભરાઈ ગયા છે. વરસાદને ફરી એકવાર શરૂ થતા આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યાંના લોકો. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વહેલી સવારથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉધનાથી સચિન તરફ જતો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. બીજી તરફ પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જોવા જઈએ તો જે સુરતમાંથી પસાર થતી તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટી નજીક પહોંચી છે, જેને કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમો છે તે નીચાણવાળા વિસ્તારોમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. બીજી તરફ કલેક્ટર દ્વારા પણ કંટ્રોલ રૂમથી તમામ જે રાઉન્ડ ધ ક્લોક જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે. આ ઉપરાંત વાત કરીએ તો ખાડી જે રીતે ભયજનક સપાટીની નજીક પહોંચી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉધના અને લિંબાયત ગરનાળામાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે બીજી તરફ જોવા જઈએ તો સુરત કલેક્ટર દ્વારા જે આર્મી છે તે આર્મીને પણ સુરત ખાતે બોલાવી લેવામાં આવી છે. ખાસ કરીને આ જે આર્મીની ટીમ છે તે લિંબાયત વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ અધિકારીઓને જે તે વિસ્તાર ન છોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. કારણ કે રોડ જે છે તે આખો રોડ બેટમાં ફેરવાઈ ગયો છે અને વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે ગટરનું ઢાંકણું ખોલી રહ્યા છે અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી રહ્યા છે. પરંતુ હાલમાં જે રીતે હજી પણ આકાશમાં કાળા દિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર સુરત શહેરમાં ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.